નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે આર્થિક વિકાસનો અર્થ, તેનો ખ્યાલ, તેની લાક્ષણિકતા, તેની મર્યાદા અને તેની વ્યાખ્યા વિશે સમજ્યા હતા. હવે આગળ આપણે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત જોઈશું. આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ કરતાં કંઈક વિશેષ છે. આર્થિક વૃદ્ધિ એ એવી પ્રક્રિયા છે જેમાં અર્થતંત્રની આવક વધે છે, પરંતુ અર્થતંત્રની સંસ્થાઓમાં પરિવર્તન આવતા નથી, લોકોના મનોવલણ બદલાતા નથી. જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રની આવકમાં થતા વધારાની સાથે અર્થતંત્રનું માળખું, લોકોના મનોવલણ બદલાય છે. તેથી જ જીરાલ્ડ મેયરે જણાવ્યું છે કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. આ ખાસ ધ્યાન રાખજો કે જીરાલ્ડ મેયરે જણાવ્યું છે કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. તેનો મતલબ એમ કે વિકાસમાં વૃદ્ધિનો તો સમાવેશ થાય છે, સાથે સાથે પરિવર્તનનો પણ સમાવેશ થાય છે. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેના તફાવતને નીચે મુજબ રજૂ કરી શકાય. હવે આપણે તેનો તફાવત જોઈશું. એક બાજુ છે આર્થિક વૃદ્ધિ, બીજી બાજુ આર્થિક વિકાસ. પહેલો પોઈન્ટ, આર્થિક વૃદ્ધિ એ ઘટના છે, જ્યારે આર્થિક વિકાસ પ્રક્રિયા છે. આ સમજીએ તો આર્થિક વૃદ્ધિ એ ઘટના છે, મતલબ કે ચોક્કસ સમય માટે ચોક્કસ ટાઈમ પૂરતું જ બને છે, પછી એ પૂરું થઈ જાય છે. જ્યારે આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે જે આપણે જોયું હતું કે સતત ચાલતી રહેતી, નિરંતર ચાલતી પ્રક્રિયા છે. બીજું કે આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો થાય છે. આ તો આપણે પહેલેથી જ જોતા આવ્યા છે કે આર્થિક વૃદ્ધિમાં ખાલી પરિમાણાત્મક પરિવર્તનને જ ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે આર્થિક વિકાસની વાત કરીએ તો આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો થાય છે. એ પણ આપણે જોયું હતું કે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક પરિવર્તનો તો ધ્યાનમાં લેવાય છે, પણ સાથે સાથે ગુણાત્મક પરિવર્તનોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ત્રીજા નંબરનો પોઈન્ટ, આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃફાળવણી પર ભાર મૂકવામાં આવે છે. આ સમજીએ તો કે આર્થિક વૃદ્ધિમાં આપણા અર્થતંત્રમાં, જે તે દેશના અર્થતંત્રમાં જે પણ ઉપલબ્ધ સાધનો છે તેને ફરીથી પુનઃફાળવણી એટલે ફરીથી તેનો ઉપયોગ કરવો, તેના પર ભાર મૂકવામાં આવે છે. જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે. જો જ્યારે આર્થિક વિકાસની વાત કરતા હોય તો જે તે અર્થતંત્રમાં જે સાધનો કદી વપરાયા જ નથી તે સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે. ચોથો મુદ્દો, આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલ ખ્યાલ છે. આ સમજીએ તો કે આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલ છે. કેમ કે વિકસિત દેશોમાં તો પહેલેથી જ આર્થિક વિકાસ થઈ ગયેલો હોય છે, તો તેમનો ઘણો ખરો ભાર આર્થિક વૃદ્ધિ પર જ હોય છે. જ્યારે આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલ હોય છે. જ્યારે આપણે આર્થિક વિકાસની વાત કરીએ તો વિકાસશીલ દેશો સાથે તે સંકળાયેલો હોય છે. કેમ કે તેમાં વૃદ્ધિ તો થતી હોય છે, પણ તેમાં આર્થિક વિકાસની ખૂબ જરૂર હોય છે. તેથી વિકાસશીલ દેશો સાથે આર્થિક વિકાસ સંકળાયેલ છે. પાંચમો મુદ્દો, આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે. તે પણ આપણે પહેલાં જોઈ ગયા હતા તેમ કે આર્થિક વૃદ્ધિને આપણે ખૂબ જ સરળતાથી માપી શકીએ છીએ. જ્યારે આપણે વાત કરીએ કે આર્થિક વિકાસને, તો આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે. મતલબ કે આર્થિક વિકાસને માપી તો શકાય છે, પણ તેનું કાર્ય ખૂબ જ એટલે ખૂબ જ મુશ્કેલ છે. છઠ્ઠો મુદ્દો, વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે. એ પણ આપણે જોઈ ગયા હતા કે વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે. તેમાં રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, પરિમાણાત્મક પરિવર્તનોને જ ધ્યાનમાં લેવામાં આવે છે. એનાથી વિશેષ કંઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી. જ્યારે આપણે આર્થિક વિકાસની વાત કરીએ તો વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. કેમ કે તેની અંદર વૃદ્ધિ વત્તા આગળ પરિવર્તનો જે લખ્યા તેમ, એટલે વૃદ્ધિ, તો વૃદ્ધિમાં આર્થિક વિકાસની વાત કરીએ તો વૃદ્ધિની અંદર રાષ્ટ્રીય માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક, પછી આપણે જોયું હતું તેમ કે તેનામાં આવતા પરિવર્તનો, લોકોનું જીવનધોરણ, બધાની આર્થિક પ્રગતિ, આર્થિક જીવનધોરણ બધાનો સમાવેશ થાય છે. 7 નંબર, આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. આ સમજીએ તો આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. મતલબ કે જ્યારે આપણે બે દેશોની સરખામણી કરતા હોય કે કોઈ પણ બે સમયગાળાની સરખામણી કરતા હોય ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે એક સમયની સરખામણી જ્યારે બીજા સમય સાથે કરવામાં આવે ત્યારે આપણે જોતા હોય છે
કે તેમાં કેટલો વધારો થયો એ પણ ખાલી માથાદીઠ આવકના વધારા સાથે જ સંબંધ છે આર્થિક વૃદ્ધિનો. જ્યારે આર્થિક વિકાસની વાત કરીએ તો આર્થિક વિકાસની માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે. મતલબ આર્થિક વિકાસની વાત કરીએ તો તેના માથાદીઠ આવકમાં કેટલો વધારો થયો તે તો તેની સાથે સંબંધ છે, પણ તેની સાથે તેની વહેંચણી પણ કઈ રીતે થઈ તેનો પણ સંબંધ છે. એમ જોવા જઈએ કે માથાદીઠ આવકની વાત કરીએ તો આપણે જોતા હોઈએ છીએ કે કોઈપણ દેશની માથાદીઠ આવક નીકાળીએ તે જનરલી પર્ટિક્યુલર બધા માટે એવરેજ સરેરાશ હોય છે, પણ એવું જરૂરી નથી હોતું કે બધા જ માણસોની માથાદીઠ આવક એટલી હોય. તે લોકોએ સરેરાશ અંદાજિત આવી રીતે કાઢતા હોય છે. એમાં આપણે અસમાન વહેંચણી જોઈ શકીએ છીએ કે હા ભાઈ આમાં આટલી હશે, આ લોકોની આટલી હશે, આ લોકોની આટલી. તે એ બધાનો સમાવેશ આર્થિક વૃદ્ધિમાં થતો નથી. જ્યારે આર્થિક વિકાસની વાત કરીએ તેમાં માથાદીઠ આવકનો વધારો તો જુએ છે, સાથે સાથે અસમાન વહેંચણી પણ ના થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. 8મો મુદ્દો, આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે. તેમાં આગળ પણ આપણે જોયું હતું કે આર્થિક વૃદ્ધિ ખૂબ ઝડપથી કાર્ય કરે છે, જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોય છે. 9 નંબરનો પોઈન્ટ, આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. એનો મતલબ એમ કે આર્થિક વૃદ્ધિ માટે આર્થિક વિકાસની કોઈ આવશ્યકતા નથી. આર્થિક વિકાસ વગર પણ આર્થિક વૃદ્ધિ થઈ શકે છે. જ્યારે આર્થિક વિકાસની વાત કરીએ તો આર્થિક વૃદ્ધિ વિના વિકાસ શક્ય નથી. મતલબ કે વૃદ્ધિ જ ના થાય તો વિકાસ કઈ રીતે થાય? વૃદ્ધિનો મતલબ કે વધારો. વધારો થશે તો વિકાસ થશે ને. જે કોઈ પણ ક્ષેત્રમાં જો વધારો જ નહીં થાય તો તેમાં વિકાસ કઈ રીતે થશે? તેથી વિકાસની વાત કરવામાં આવે તો આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. આ હતો વૃદ્ધિ અને વિકાસનો તફાવત. હવે આપણે આગળ જોઈએ નિર્દેશક. એ વાંચીએ તો આપણે કે દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ? જો થયો હોય તો કેટલી ઝડપથી થયો છે? દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે તે જાણવા અને તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે. આવા પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વિકાસનો દર અને આર્થિક વિકાસની કક્ષાને માપનાર આ પરિબળો એવા છે કે તેમને સંખ્યા કે આંકડામાં રજૂ કરી શકાય છે. તેથી આર્થિક વિકાસના નિર્દેશકો દ્વારા બે સમયગાળા વચ્ચેના બે દેશો કે રાજ્યોના આર્થિક વિકાસની તુલના થઈ શકે છે. જેમ થર્મોમીટર શરીરના તાપમાનમાં થયેલા ફેરફારને માપે છે, નોંધે છે, તેમ આ પરિબળો દેશના વિકાસને માપે છે. આર્થિક વિકાસના કેટલાક નિર્દેશકો નીચે મુજબના છે. હવે આપણે જોઈએ કે આ વિકાસના નિર્દેશકો મતલબ કે વિકાસ થયો છે કે કેમ થયો તો કેટલી ઝડપથી થયો, કઈ કઈ કક્ષાએ થયો, કે એ બધું જાણવા માટે આપણે જે પરિબળોની જરૂર પડે છે જે બાબતોની જરૂર પડે છે તેને આપણે નિર્દેશકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખીએ છીએ. એમાં લખ્યું છે તે પ્રમાણે કે તેના નિર્દેશકો દ્વારા આપણે બે સમયગાળા વચ્ચેને કે બે દેશો કે રાજ્યો વચ્ચેની સરખામણી તેમની સરખામણી કરી શકીએ છીએ. જેમ કે બે સમયગાળા, તો આપણે ભારત દેશની વાત કરતા હોય તો ભારત દેશનો અત્યારે વર્તમાનનો સમય અને ભૂતકાળના સમય સાથે ભૂતકાળના કોઈ પણ વર્ષ સાથે તેની સરખામણી કરી શકાય છે. બે દેશો કે રાજ્યો વચ્ચે, બે દેશો કે રાજ્ય મતલબ કે વર્તમાનના અત્યારે ભારત અને અમેરિકા વચ્ચેની સરખામણી કરી શકાય છે તે આંકડા પરથી. બે રાજ્યો વચ્ચે તો કે ગુજરાત છે, રાજસ્થાન છે, ગુજરાત, મહારાષ્ટ્ર છે, કોઈ પણ રાજ્ય સાથે સરખામણી કરી શકાય છે તેના આ બધા નિર્દેશકોના આંકડાની સાથે કમ્પેરિઝન કરીને. તો તેના પરથી ખબર પડે છે કે કઈ જગ્યાએ કેટલો આર્થિક વિકાસ થયો છે. હવે નિર્દેશકો કયા કયા છે? આર્થિક નિર્દેશકો તે નીચે મુજબ છે. પહેલું છે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. બીજું, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. ત્રીજું, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો QLI, ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. માનવ વિકાસનો આંક HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. હવે આપણે આગળ વાત કરીએ કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. આ નિર્દેશકોમાં પહેલું હતું કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. હવે આપણે તેની વાત કરીશું. તેને ઇંગ્લિશમાં કહે છે ગ્રોથ રેટ ઓફ નેશનલ ઇન્કમ. આ નિર્દેશક મુજબ જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય.
જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધતી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય, અને જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધતી હોય તો વિકાસનો દર મંદ ગણાય. અને જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો તે સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે. જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો તે આર્થિક વિકાસની પીછેહઠની સ્થિતિમાં ગણાશે. આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોવાથી રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે. હવે આપણે સમજીએ તે પ્રમાણે કે રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દરનો કોન્સેપ્ટ એમ કહેવા માંગે છે કે જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે અને એમાં જો લાંબા ગાળા સમય સુધી સતત વધારો થતો હોય, મતલબ કે દેશની રાષ્ટ્રીય આવક શેમાંથી આવે છે તો ખેતી, સેવા, ઉદ્યોગ જે પણ ક્ષેત્રમાંથી આવતી હોય અને જો તે દરેક ક્ષેત્રમાં લાંબા ગાળા સુધી વધારો થતો એની આવકમાં, તો આપણે કહી શકીએ કે દેશ આર્થિક વિકાસ તરફ જઈ રહ્યો છે. અને જો આપણે તેની કમ્પેરિઝન કરવામાં આવે છે કે હા કે આપણે આ વર્ષે રાષ્ટ્રીય આવક આટલી હતી, ગયા વર્ષે રાષ્ટ્રીય આવક આટલી હતી, આપણે સીધી રીતે તો જોઈ શકીએ કે હા ગયા વર્ષે આટલી હતી ને આ વર્ષે આટલી થઈ છે તો વધારો થયો છે, પણ એ કેટલો વધારો થયો છે તેનો દર નીકાળવામાં આવે છે. અને એ દર પણ જો આ રીતના દર વર્ષે વધતો હોય તો તેને સારું કહેવામાં આવે છે, તો વિકાસનો દર ઊંચો કહેવામાં આવે છે. એ વધારો તો થાય છે, મતલબ કે ગઈ સાલ પાછલા વર્ષની રાષ્ટ્રીય આવક કરતાં આ વર્ષની રાષ્ટ્રીય આવક વધારે છે, પણ એનો દર ઓછો છે કે એના પણ પાછલા વર્ષ જ્યારે એના પણ પાછલા વર્ષ સાથે જ્યારે કમ્પેરિઝન કરવામાં આવે તો ત્યારે વધારે દર હતો, વધ્યો તો ખરા પણ એનો દર વધારે હતો. અને હવે જ્યારે એનો દર ઓછો થઈ ગયો છે, વધ્યો તો છે પણ એ વધવાના પર્સન્ટેજ ઓછા થઈ ગયા છે, તો આપણે એને કહી શકીએ છીએ કે તે વધે તો છે પણ આર્થિક વિકાસનો દર મંદ થઈ જાય છે. અને જો રાષ્ટ્રીય આવકમાં વધારો જ ન થતો હોય, એ એઝ ઇટ ઇઝ જેવું છે એવું જ રહેતું હોય તો તે સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે. અને જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો જ થતો હોય તો આપણે એમ કહી શકીએ કે આર્થિક વિકાસમાંથી તે પીછેહઠ, મતલબ આર્થિક વિકાસ તરફ દેશ ગતિ કરી રહ્યો નથી. અને આમે કીધું છે તે પ્રમાણે કે આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની છે. મતલબ વાસ્તવમાં બજાર કિંમતને આપણે ધ્યાનમાં નથી લેવાની, પણ આપણે સ્થિર ભાવે ગણતરી કરવાની છે. હવે જે કોષ્ટક આપ્યું છે તેની રજૂઆત આપણે જોઈએ કે કોષ્ટકમાં રજૂઆત કે વિશ્વના કેટલાક દેશોમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અન્ય કેટલાક દેશોના આવકના વૃદ્ધિ દર કરતાં વધારે હોય છે. તેમ કહી શકાય કે તેમનો વિકાસનો દર પણ વધારે છે. કોષ્ટકમાં જોઈ શકીએ છીએ કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન કરતાં ભારતનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર ઊંચો છે. તેમ કહી શકાય ભારતનો આર્થિક વૃદ્ધિ દર પણ આ દેશો કરતાં ઊંચો છે. આજે ભારત વિશ્વમાં ઝડપથી વિકાસ પામતો અર્થતંત્ર ગણાય છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે નોર્વે અને અમેરિકાનો અગાઉ ખૂબ વિકાસ થઈ ગયો છે. હવે તેઓ 2 થી 3% દરે વિકાસ કરી રહ્યા છે. હવે આપણે આ કોષ્ટકને સમજીએ તો આમાં કીધું છે તે પ્રમાણે કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન આ બધાના વૃદ્ધિ દર જોઈએ તે આપણા ભારત કરતાં ઓછા છે. મતલબ કે આપણા ભારતનો વિકાસ દર વૃદ્ધિ દર, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર આ બધા દેશો કરતાં વધારે છે. એટલે મતલબ એ લોકો દેશ કરતાં આપણે ઝડપી વિકાસ કરી રહ્યા છીએ. પણ જ્યારે પછી આપણે આગળ વાત કરીએ છીએ કે નોર્વે અને અમેરિકાની વાત કરીએ તો આપણે પહેલાં જ કીધું હતું એમ કે દેશો વિકસિત દેશો છે. તો વિકસિત દેશો આપણે જ્યારે તફાવત જોઈએ તો તેમ કે વિકસિત દેશોમાં તે લોકો વિકાસ કરતાં વૃદ્ધિ સાથે વધારે સંકળાયેલા હોય છે. તો મતલબ કે એ લોકો ઓલરેડી વિકસિત દેશ થઈ ગયા છે, તો એમનો વૃદ્ધિ સાથે વધારે એટલે એમનો વિકાસની જે સ્પીડ હોય છે એ ઓછી થઈ ગઈ હોય છે, એટલે તેમની રાષ્ટ્રીય આવકમાં પણ ઘટાડો જોવા મળે છે. એથી તેમનો દર 2 થી 3% જેટલો રહે છે. તેની મર્યાદાઓ પણ છે કે આમ છતાં રાષ્ટ્રીય આવકને વિકાસના એક નિર્દેશક તરીકે સ્વીકારવામાં કેટલીક મર્યાદાઓ છે જે નીચે મુજબની છે. એમાં પહેલું જોઈએ કે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. પહેલી જ છે કે રાષ્ટ્રીય આવકની ગણતરી કઈ રીતે કરવી એની મુશ્કેલી પડે છે. તો કઈ રીતે કે બેવડી ગણતરી, સ્વવપરાશની વસ્તુઓ, ઘસારો જાણવાની મુશ્કેલી, ગેરકાયદેસરની આવકો, કર ટાળો, કર ચોરી જેવી પ્રવૃત્તિ, સાટા પદ્ધતિ, નિરક્ષરતા, એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો જેવા કારણોસર દેશની રાષ્ટ્રીય આવક અને તેનો સાચો વૃદ્ધિ દર જાણી શકાતો નથી. તેથી રાષ્ટ્રીય આવક સાચો માપદંડ ગણાય નહીં.
આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં આ બધી સમસ્યાઓ જોવા મળે જ છે કે એક વસ્તુની બે વાર તેની ગણતરી કરી તો બે વાર નફો બતાવવામાં છે એમ કહીને આવક વધારે બતાવે પણ સાચી હોતી નથી. સ્વ વપરાશની વસ્તુઓ, ઘસારો જાણવાની મુશ્કેલી, ઘસારો કઈ રીતે કરવો, કઈ રીતે ના કરવો, એ ગેરકાયદેસરની આવક, એ આવક તો બતાવવામાં જ આવતી નથી. કંઈ કર ટાળો, કર ચોરી પ્રવૃત્તિ, આ તો આપણને જોવા મળે જ છે કે ટેક્સ ચૂકવવામાં પણ લોકો કર ચોરી કરતા હોય છે. સાટા પદ્ધતિના લીધે પણ ઇન્કમ ઊભી થતી નથી કારણ કે વસ્તુના બદલાવ તો વસ્તુ આપી દીધી છે. નિરક્ષરતા, એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો જેવા કારણસર દેશની રાષ્ટ્રીય આવક અને તેનો સાચો વૃદ્ધિદર જાણી શકાતો નથી. આ બધી સમસ્યાને કારણે આપણને જે રાષ્ટ્રીય આવક મળે છે એ આપણે સાચી છે એવું આપણે કહી જ શકતા નથી કારણ કે અંદર આ બધાનો પણ સમાવેશ થાય છે. મતલબ કે આ જો આપણને આંકડા જ ખોટા મળશે, મતલબ આપણી રાષ્ટ્રીય આવક જ ખોટી મળશે તો તેના પરથી તેનો માપદંડ પણ સાચો ગણાશે નહીં. તે એક આ મર્યાદા પણ છે કે આ બધા કારણોસર આપણને સાચી રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં મુશ્કેલી પડે છે. બીજી વાત કરીએ કે વસ્તી. એકમાત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવી શકતો નથી. જે તે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. અદેશ કરતાં બ દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય. બ દેશનો વિકાસ અદેશ કરતાં વધારે ન કહેવાય કારણ કે જો બ દેશની રાષ્ટ્રીય આવક સાથે બ દેશની વસ્તી પણ જો ખૂબ ઝડપથી વધતી હોય તો એ અદેશની વધારે છે તેમ ના કહેવાય. હવે આપણે સમજીએ કે આ કહેવા માંગે છે કે અદેશ કરતાં બ દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય. મતલબ આ સીધી રીતે આપણે સરખામણી કરીએ છીએ કે કોઈ બે દેશો છે એમાં એમ કીધું છે કે અ નામના દેશની રાષ્ટ્રીય આવક વધારે છે, અદેશ કરતાં બ દેશની રાષ્ટ્રીય આવક વધારે છે, મતલબ અ કરતાં બની વધારે છે. પછી એમ કહે છે કે બ દેશનો વિકાસ અદેશ કરતાં વધારે ન કહેવાય. કેમ ના કહેવાય? તો એમ કહે છે કે એવું નથી કે રાષ્ટ્રીય આવક વધારે એટલે એનો વિકાસ પણ વધારે જ હોય. તો કેમ? એની પાછળનું કારણ છે. આપણે એવું ના જાણી શકીએ, એવું ના કહી શકીએ કે રાષ્ટ્રીય આવક વધારે છે, અ કરતાં બની રાષ્ટ્રીય આવક વધારે છે એટલે એનો વિકાસ પણ વધારે હશે, એવું ના કહી શકાય. કેમ? તો તેની પાછળનું કારણ કીધું છે કે કારણ કે જો બ દેશની રાષ્ટ્રીય આવકની સાથે બ દેશની વસ્તી પણ જો ખૂબ ઝડપથી વધતી હોય તો આ વિકાસ અદેશથી વધારે છે તેમ ના કહેવાય. મતલબ કે રાષ્ટ્રીય આવક તો જેટલા દરે વધે છે અને તેટલા જ દરે દેશની વસ્તી પણ વધતી હોય તો માથાદીઠ આવકમાં ફરક થઈ જશે. રાષ્ટ્રીય આવક વસ્તીની સરખામણીમાં જઈએ તો પછી એ ઓછી કહેવામાં આવે છે. તેથી આપણે એવું ના કહી શકીએ કે રાષ્ટ્રીય આવક વધારે છે એટલે કે દેશ વિકસિત છે તો એના કરતાં તો અદેશ સારો. ભલે એનો વૃદ્ધિદર થોડો ઓછો છે પણ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર ઓછો છે પણ એની વસ્તી કરતાં તો વધારે છે. વસ્તીનો વૃદ્ધિદર ઓછો હશે તો એ સારું કહેવાય. તો મતલબ એ દેશ વિકાસ કહેવાય. મતલબ કે આવી બધી પણ તકલીફો પડે છે. આપણે ખાલી રાષ્ટ્રીય આવકને જ ધ્યાનમાં લઈએ છીએ, પછી જ્યારે આપણે વસ્તીને ધ્યાનમાં લેતા નથી તો પછી આ બધી પણ તકલીફો પડવા માંડે છે. રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. કે રાષ્ટ્રીય આવક ગણવાની પણ જુદી જુદી પદ્ધતિઓ હોય છે. રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓનો વિશ્વમાં ઉપયોગ થાય છે, જેમાં ઉત્પાદન આવક અને ખર્ચ પદ્ધતિ મુખ્ય છે. ઉત્પાદન આવક અને ખર્ચ પદ્ધતિ મુખ્ય છે. કોઈ એક પદ્ધતિ કરતાં બીજી પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરતાં રાષ્ટ્રીય આવકમાં ફેર પડે છે. બધા દેશો જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય ગણતરી કરતા હોવાથી રાષ્ટ્રીય આવકની આંતરરાષ્ટ્રીય તુલનાએ કાર્ય કરવું મુશ્કેલ બને છે. સીધી જ રીતે આ લોકો કહે છે કે રાષ્ટ્રીય આવકની પણ ગણતરી કરવામાં બહુ બધી પદ્ધતિ છે. એક ઉત્પાદન આવક અને ખર્ચની પદ્ધતિ છે. હવે જો પદ્ધતિ ચેન્જ થઈ જાય તો પછી તેની રાષ્ટ્રીય આવકમાં પણ ફેરફારો દર્શાવાય છે કારણ કે એનું આખું બધું ચેન્જ થઈ જશે એના બધા કોન્સેપ્ટ. હવે જો એક દેશ ઉત્પાદન આવકની પદ્ધતિ તૈયાર કરતો હોય, બીજો દેશ ખર્ચની પદ્ધતિ તૈયાર કરે તો સીધી જ વાત છે કે બધામાં તફાવત જોવા મળવાનો જ છે. એટલે કોકની વધારે દેખાશે જ્યારે એકચ્યુઅલમાં હોતી જ નથી, જ્યારે કોકની ઓછી દેખાશે જ્યારે એકચ્યુઅલમાં વધારે જ હોય છે. આવા બધા તફાવતો થઈ શકે છે અને આપણે સાચી રીતે સરખામણી કરી શકતા નથી. જેમ કે આપણા જ દેશે ઉત્પાદનની પદ્ધતિઓ અપનાવીને રાષ્ટ્રીય આવક નક્કી કરી અને જ્યારે આપણે જે દેશ સાથે સરખામણી કરવા જઈએ છીએ ખર્ચની પદ્ધતિથી કર્યું તો સીધી વાત છે કે બંનેની પદ્ધતિ અલગ અલગ છે તો બંનેનો સાચો જવાબ બી સરખો હશે નહીં, બંનેનો અલગ અલગ આવશે. બંનેની મેથડ સરખી નથી એટલે બંને એક સરખા માપદંડોનો ઉપયોગ કર્યો નહીં હોય. આના લીધે બંનેના પરિણામોમાં ફરક આવશે અને જો બંનેના પરિણામો ફરક હશે તો આપણે તેની સરળતાથી તેની તુલના કરી શકાશે નહીં અને આપણે સાચી રાષ્ટ્રીય આવક પણ જાણી શકાશે નહીં. આજે આપણે આટલું રાખીએ છીએ. બાકીનું આપણે આવતા લેક્ચરમાં જોઈશું માથાદીઠ આવકનો વૃદ્ધિદર.